વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ગણિત બેઝિક પેપર 4, 5, 6 આઈડિયલના સોલ્યુશન હેતુલક્ષી ખાસ સેક્શન એ માટેના. તો પહેલો જે પ્રશ્ન છે એ તમને ખબર જ છે કે પહેલા વિકલ્પ આવે છે, તો સીધા ચાલુ જ કરીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણો x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0નું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0. હવે બીજા સમીકરણ જે છે એને 2 વડે ભાગીએ તો બને છે શું? x + 2y - 6 = 0. તો તમે પહેલું સમીકરણ અને બીજું સમીકરણ જોવું, પહેલા બે સેમ છે તો એ જો અલગ છે, તો આ કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. કઈ રેખાઓ છે? સમાંતર. માટે આલેખાત્મક સ્વરૂપ આવનું કેવું થાય? સમાંતર રેખાઓ અને એકબીજાને છેદતી નથી અને ઉકેલ શક્ય નથી. દ્વિઘાત સમીકરણ 25x² - 10x + 1 = 0 માટે વિવેચકનું સૂત્ર પરથી મૂલ્ય ખાલી જગ્યા થાય. તો d = b² - 4ac. તો b² એટલે -10² -4 કૌંસમાં 25 × 1, 10² કેટલો થશે? 100 -25 ચોક કેટલા થાય? 100. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 8 હોય તે શ્રેણી માટે a30 - a25 = ખાલી જગ્યા. a30 એટલે a + 29d -a25 એટલે a + 24d. a + 29d - a - 24d, કારણ કે બંને માઇનસ થઈ ગયા. એ ઉડી જશે. 29 માંથી 24 બાદ કરીએ તો કેટલા બચે છે? 5. 5d. તો 5 ગુણ્યા તફાવત છે એ ઉપર આપેલો છે 8 છે, તો 5 × 8 એટલે કેટલા થશે? જવાબ 40. બિંદુઓ 2, 3 અને a0 વચ્ચેનું અંતર 3 હોય તો a બરાબર ખાલી જગ્યા. તો આપણે એ શોધી લઈએ. a b લખ્યા છે 2, 3 અને a0. ab² = a - 2² + 0 - 3². ab² એટલે ભાઈ 3² બરાબર a² - 4a + 4 વત્તા 3² એટલે 9. 3² 9, 2 એક જ થાય, 2 ઉડી ગયા છે. એ સાહેબે શું કર્યું છે? a - 2નો જ વર્ગ ફરીથી લખી નાખ્યો છે. બરાબર શું છે? 0 છે, કારણ કે 9 9 ઉડી ગયા આમને સામને. તો હવે બંને બાજુથી વર્ગ કાઢી નાખીએ. 0નો વર્ગમૂળ 0 જ થાય. 0 બરાબર a - 2. માટે જવાબ શું આવશે? -2 છે, જે જમણી બાજુ છે ડાબી બાજુ જશે તો શું થાય? પ્લસ. માટે એ બરાબર જવાબ આવશે 2. નીચે દર્શાવેલ ત્રિગુણોત્તરોનો અંતર સંબંધોની જોડ પૈકી ખાલી જગ્યા જોડ સાચી છે. આ સૂત્રો છે બધા અને યાદ રાખવા લાયક છે. sin² નું મૂલ્ય થશે 1 - cos²θ. cos²θ નું મૂલ્ય થશે 1 - sin²θ. tan² નું મૂલ્ય થશે sec²θ - 1. cosec²θ નું મૂલ્ય થશે 1 + cot²θ. કોઈ માહિતી માટે બહુલક 20, મધ્યસ્થ 30 હોય તો મધ્યક બરાબર ખાલી જગ્યા છે. z = 20, m = 30, x બાર બરાબર પ્રશ્ન. તો z = 3m - 2x બાર. z એટલે 20 બરાબર 3 × 30 - 2x બાર. પેલા 20 જ છે, 30 તરીકે કેટલા થાય? 90 - 2x બાર. ઓછા છે આ બાજુ આવે જમણેથી ડાબેથી કેવા થાય? પ્લસ. અને પેલા 20 છે ડાબેથી જમણે આવે તો માઇનસ. 2x બાર બરાબર 90 માંથી 20 જાય તો કેટલા રહેશે? 70. માટે x બાર બરાબર જવાબ આવશે 35. 7 નંબર ખાલી જગ્યા પૂરો. 6, 72 અને 120 નો ગુસાઅ બરાબર ખાલી જગ્યા. 6, 72 અને 120 6 ના ઘડિયામાં બધા આવે છે ને 6 ના વિચારીએ ને 6 ના ઘડિયામાં બધા આવે. મીન્સ કે 12 × 6 = 72 થાય ને અને 6નો તમે ગુણો 20 વડે તો 120 થાય. તો 6 અહીંયા નાનામાં નાનો પાયાનો એકમ એટલે પણ અહીંયા ગુસાઅ 6 થાય અને સાદી રીતે પણ ગુસાઅ 6 થશે. 6 અહીંયા કરેલા છે 2, 3, 72 એટલે 2 × 36,
5 36 એટલે 2 18, 18 એટલે 2 9, 9 એટલે 3 3, 120 એટલે 2 60, 2 30, 2 15, 3 25, 15. તો અહીંયા છે ગુસાવ જે છે એની અંદર છે કાઢીએ 2 અને 3 છે, 2 તરી કેટલા થશે 6. 8 નંબર, જો દ્વિઘાત બહુપદી p of x બરાબર વર્ગમૂળમાં 5x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5x પ્લસ 5ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બીટા બરાબર ખાલી જગ્યા. આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a, c એટલે 5, a એટલે છેદમાં વર્ગમૂળમાં 5, 5 એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં પાછા વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 બે ઉડી જાય તો આલ્ફા બીટા બરાબર શું જવાબ રહેશે? વર્ગમૂળમાં 5. આ જોવા લાયક દાખલો છે, ફરીથી એકવાર કહી દઉં. c ના છેદમાં a, c એટલે 5, a એટલે વર્ગમૂળમાં 5, 5 બે વાર વર્ગમૂળમાં 5 લખાય એટલે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 5, એક ઉડી જાય એટલે વર્ગમૂળમાં 5 બચે. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરના અંક અયુગ્મ હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. પાસા પર અંક 1 2 3 4 5 6, અયુગ્મ એટલે 1 3 5. હવે p of a બરાબર કેટલા અંક છે? 3 થયા, 3 ભાગે કુલ અંક 6, 3 દુ 6, જવાબ આવે 1/2. 5 cos a બરાબર 4 sin a તો tan a બરાબર ખાલી જગ્યા. હવે શું કરશું આપણે? અહીંયા જે છે ને cos ડાબી બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં આવે, 4 પાછા ભાગાકારમાં જાય એટલે 5ના છેદમાં 4 બરાબર sin a છેદમાં cos a, એની કિંમત થશે tan a. sin a છેદમાં cos a ને કહેવાય tan a, તો આપણને સીધા મળી જાય છે tan a. તમે tan a બરાબર 5ના છેદમાં 4. જો TP અને TQ એઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા છે. તો ખૂણો P પ્લસ ખૂણો O પ્લસ ખૂણો Q પ્લસ T બરાબર 360. તો Pની કિંમત અહીંયા 90 છે, કાટખૂણો છે. Oની કિંમત 110, Qની કિંમત પાછી 90, Tની શોધવાની બરાબર 360. માટે ખૂણો T બરાબર 360 ઓછા પેલાનો સરવાળો કરો એટલે કેટલો થશે? 290. માટે ખૂણો T બરાબર જવાબ આવે 70. 2 5 6 3 4 3 3 2 3 5 આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. અહીં છે ને 3 બહુલક થાય. અહીં 3 કેટલી વાર આવે છે? કુલ 4 વાર આવે. જે સૌથી વધુ વાર આવે ને એ બહુલક કહેવાય. પ્રશ્ન 13 થી 16 એ ખરા ખોટા છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસાઅ 2 છે. સાચી વાત છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 થાય અને 2ના ઘડિયામાં 2 પોતે આવે અને 4p આવે. એટલા માટે p of x બરાબર x² પ્લસ 6x પ્લસ 8નો આલેખ ઉપરની તરફ ખુલતો વક્ર છે. સાચી વાત છે, બધા પ્લસ છે. એટલા માટે નિચળ સુરેખ સમીકરણ 5x પ્લસ y માઇનસ 10 બરાબર 0, 10x પ્લસ 2y માઇનસ 20 બરાબર 0નો આલેખ છેદતી રેખાઓ દર્શાવે છે. શું કહેવાય? સાચું એક ખોટું જોઈ લઈએ. 5x પ્લસ y માઇનસ 10 બરાબર 0 છે, એને 2 વડે ગુણીએ તો 10x પ્લસ 2y માઇનસ 20. આ બે પરિણામ નંબર 1. પરિણામ 2 જોઈએ અને 1 જોઈએ, બે સેમ જ છે, સંપાતી રેખાઓ છે, છેદતી રેખાઓ નથી, માટે ખોટું છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. હા ભાઈ, સાચી વાત છે. હવે એક કે બે વાક્યમાં જવાબની વાત કરીએ. સમાંતર શ્રેણી -5, -1, 3, 7 વગેરેનો સામાન્ય તફાવત જણાવો. -5, -1, 3, 7 વગેરે તો D બરાબર -1 માઇનસ કૌંસમાં -5 બરાબર -1 માઇનસ કેટલા થયા? +5. 5માં 1 જાય તો કેટલા બચશે? 4. હવે નેક્સ્ટ જે છે ને 18 નંબર. બિંદુ P એ વર્તુળ 0 15ના બહારના ભાગમાં આવેલું છે. Pમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક વર્તુળને Tમાં સ્પર્શે છે. જો બિંદુ PT બરાબર 8 હોય તો OP શોધો. જોજો ભાઈ, OTની એટલે ત્રિજ્યાની કિંમત છે 15, P થી Tનું અંતર છે 8, તો કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર OP શોધવાનું છે. મોટા મોટું થાય. OP² બરાબર OT² પ્લસ TP² એટલે 15² પ્લસ 8².
એટલે 225 + 64 કરો એટલે કેટલા થાય? 289. 289 કોનું વર્ગમૂળ છે? તો 17નું વર્ગમૂળ છે. માટે ઓપી બરાબર જવાબ આવશે 17. એક પેટીમાં 5 લાલ અને 2 સફેદ દડા છે. પેટીમાંથી એક યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે છે. તે દડો સફેદ હોય તેની સંભાવના જણાવો. 5 લાલ 2 સફેદ એટલે કુલ થશે કેટલા? 7. પી ઓફ એ બરાબર દડો સફેદ હોય તેની સંભાવના છેદમાં કુલ દડો સફેદ હોય એની સંભાવના કુલ દડો કેટલા છે? 2. કુલ કેટલા છે? 7. પદ વિચલનની રીત મુજબ મધ્યક શોધવાનું સૂત્ર જણાવો. x બાર બરાબર a + σ_fi છેદમાં σ_fi ગુણ્યા h. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ આ પર્યાયેલો છે ભાઈ. કુલ પૃષ્ઠફળ 2πr r + h થાય, નળાકાર જ છે. પાય ત્રિજ્યાવાળા અર્ધગોલકનું ઘનફળ 1/2 અર્ધગોલક છે ને 4/3 πr ઘન એ ઉડાડીએ 2 દુ 4 એટલે 2πr 2/3 પાઈ ગુણ્યા પાઈનો ઘન કરવો પડે. એટલે 2/3 ત્રિજ્યા પાઈ છે ને, પાઈ ગુણ્યા પાઈનો ઘન એટલે કેટલી થાય? π/4. થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 πr². થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ θ/360 × 2πr.